તાપા બજારમાં ધાર્મિક ટ્રસ્ટની દાદાગીરીનો વિવાદ વધુ એકવાર ગરમાયો છે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ લોખંડના દરવાજા તો હટાવવામાં આવ્યા, પણ લોખંડના પાઇપ મૂકી ફરી એક વખત રસ્તો લોકો માટે બંધ કરવામાં આવ્યો છે। ટ્રસ્ટની આ કરતૂતના કારણે ઇમરજન્સી વાહનોને 2 કિલોમીટરથી વધુનો ફેરો ફરવો પડે છે। તો આ મામલે મનપાએ પણ કડક કાર્યવાહી હાથ ધરી છે। મેયરે કહ્યું કે આ રસ્તો તમામ સમાજના લોકો માટે આપેલો છે। મનપા દ્વારા વાહનો પર પ્રતિબંધ હોવાને લઈને બોલાર્ડ મૂકવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં હાઇડ્રોલિક બોલાર્ડ મૂકવામાં આવશે તેવું પણ કહ્યું છે। એના ભાગરૂપે અમે સૌનો સાથ સૌનો વિકાસનું નિરાકરણ કરી અને બોલાર્ડ મૂકી દીધા, એટલે કોઈ પણ રાહદારી ત્યાંથી ચાલી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા ત્યાં બોલાર્ડ મૂકી દેવામાં આવે છે। સુરતનો કોટ વિસ્તાર એટલે કે ઝાપા બજાર વિસ્તારમાં આવેલું ખાનગી ધાર્મિક સ્થળ છે કે જ્યાં મહાનગરપાલિકાએ 29/9/2025ના દિવસે ઠરાવ કર્યો હતો કે આ રસ્તો માત્ર રાહદારીઓ વાપરી શકે, 2 વ્હીલર અને 3 વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। પણ ખાનગી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા આ જગ્યા ઉપર લોખંડના ઝાપા મૂકવામાં આવ્યા હતા અને ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ આ ઝાપા તો હટાવી લેવામાં આવ્યા હતા, પણ હવે આ વિસ્તાર છે કે જ્યાં 2 કોમ્યુનિટીના લોકો રહે છે તેઓની અવરજવર અટકાવવા માટે લોખંડના પાઇપ નાખવામાં આવ્યા છે। એટલે કે નિયમ માત્ર રાહદારીઓ માટે હતો, વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ આ મુખ્ય માર્ગ છે તેના પર કબજો કરવાનો પ્રયાસ જે રીતે કરવામાં આવ્યો હતો। ન્યૂઝ 18ના અહેવાલ બાદ લોખંડના દરવાજા છે જે સાઈડ પર મૂકેલા છે, હું ફરી એક વખત બતાવવા માંગીશ કે લોખંડના દરવાજા હટાવવામાં આવ્યા છે અને તે હટાવીને લોખંડના પાઇપ નાખવામાં આવે છે। એટલે કોઈ પણ રીતે રાહદારીઓનો આ રસ્તા પર આ ધાર્મિક સંસ્થા દ્વારા કબજો કરવાની વાત છે। જો કંઈ કહી શકાય કે આ વિસ્તારમાં કોઈ ઇમરજન્સી ઘટના બને તો ઇમરજન્સી વાહનોને 2 કિલોમીટર જેટલો ફેરાવો ફરી અને પાછળના ભાગમાં જવું પડે, અહીંથી સીધી રીતે વાહનો જઈ શકે તેમ છે। એટલે કે માત્ર 2 વ્હીલર 3 વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, ઇમરજન્સી વાહનો પર નહીં, પણ અહીંયા તો તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા છે અને પાછળનો જે ગેટ છે કે ત્યાં આગળ 2 વ્હીલર પર પ્રતિબંધ છે, પણ આ ટ્રસ્ટના લોકો વાહનો લઈને પસાર થઈ શકે છે, અન્ય લોકો માટે આ નિયમ બનાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। એટલે કે ધાર્મિક ટ્રસ્ટના લોકો મહાનગરપાલિકા કરેલા ઠરાવને તરોડી મરોડીને રજૂ કરી માત્ર તેમનો ઉદ્દેશ આ જગ્યા પર કબજો કરવાનો છે। અન્ય સમાચારો પર નજર કરીએ તો અરવલ્લીમાં યુરિયા ખાતર માટે લોકોની લાઈન લાગી છે। માલપુરના ઉભરાણમાં ખેડૂતોની લાઈન જોવા મળી રહી છે। કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે ભીડ જામી છે। ભર બજાર વચ્ચે આવેલા કેન્દ્રમાં ખેડૂતો ફરી લાઈનમાં જોવા મળી રહ્યા છે, ત્યારે વાવેતર બાદ જરૂરી ખાતર નહીં મળતા આક્રોશ પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। તો ખાતરની લાઈન માટે ફરી એકવાર ખેડૂતો ઊભા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, યુરિયા ખાતરની લાઈન અત્યારે લાગી છે, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કોમલ, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં ઘઉંનું વાવેતર થયું છે, વ્યાપક પ્રમાણમાં વાવેતર જોવા મળી રહ્યું છે, તેમાં યુરિયા ખાતરની ખૂબ મોટી જરૂરિયાત છે। ખાસ કરીને મેઘરજ, ભિલોડા, માલપુર, મોડાસા પંથકમાં આજે યુરિયા ખાતરની જરૂરિયાત છે। આ સંજોગોમાં માલપુરના ઉભરાણમાં આજે વહેલી સવારથી યુરિયા ખાતર લેવા માટે પડાપડી જોવા મળી હતી। ખેડૂતોએ લાંબી કતાર લગાવી હતી। ખાસ કરીને જે પ્રકારે ગાડીઓ નથી આવી રહી ખાતરની, ત્યારે વહેલી સવારે ગાડી આવતા ખેડૂતો ખૂબ લાંબી લાઈનમાં જોવા મળ્યા હતા અને જે પ્રકારની જરૂરિયાત છે તેની સામે જે જથ્થો છે નથી આવી રહ્યો, તેના કારણે લાંબી કતારો જોવા મળી રહી છે અને હાલ જે વાવેતર થઈ ચૂક્યું છે, ખાતરની જરૂરિયાત છે, અને આ સંજોગોમાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। જી કોમલ। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। શહેરની 50% જેટલી આંગણવાડીઓ ભાડાના અને અત્યંત જર્જરિત મકાનોમાં ચાલી રહી છે। આ ભાડાના મકાનોની હાલત એવી છે કે ગમે ત્યારે છત માથે પડે, દિવાલોમાંથી પોપડા ખરી રહ્યા છે, ચોમાસામાં પાણી ટપકે છે અને પાયાની સુવિધાના નામે માત્ર શૂન્ય છે। પાલિકા પાસે આંગણવાડી બનાવવા માટે જમીન નથી તેવું બહાનું આગળ ધરવામાં આવે છે, પણ સવાલ એ છે કે ટીપી સ્કીમમાં કપાત થતી 40% જમીન આખરે જાય છે ક્યાં? આ બહાના પાછળ મોટો ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે, ત્યારે શહેરના હજારો બાળકો આજે પણ અસુરક્ષિત માહોલમાં બેસવા મજબૂર છે, ત્યારે આંગણવાડી નવી બનાવવા માટે માંગ ઉઠી છે। આટલા બધા કોર્પોરેશનના પ્લોટો છે તો જાય છે કઈ?
સ્કૂલ કોલેજો હોસ્પિટલ બી બની શકે છે। અને આજે પ્રાઇવેટ સ્કૂલો કોલેજો એટલી બધી બોડી બામણી ખેતરની જેમ નીકળી છે, તો આટલી આપણી વડોદરા શહેરની કોર્પોરેશન કેમ આટલું ના બનાવી શકે? કેમ આંગણવાડીઓ આવી ખદરદજ હાલતમાં રહે? આજે કારેલીબાગના અંદર કોઈ વિસ્તારમાં આંગણવાડી નથી। બાકી ન્યૂ વીઆઈપી રોડ જુઓ, ગમે આજુબાજુ કોઈ બી એરિયામાં જતા રહો, હશે 40% કપાતમાં હશે ને જગ્યામાં બનાવતા હશે, પણ આ તો સરકારી જગ્યા છે, ગમે એને આંગણવાડી બનાવવી જોઈએ। આજે આંગણવાડીનો કોઈ જગ્યા જ નથી, પતરામાં પાણી પડે, નીચે જગ્યાના ઠેકાણા નહીં, લાઇટના વાયર ખુલ્લા છે, કોઈ નાનું છોકરો ચોંટી ગયો, જવાબદાર કોણ? જો ખંડર જેવું લાગે એમાં આંગણવાડી છે, જોખમી બી છે, વરસાદમાં વધારે જોખમી થાય છે, તો બાળકો વરસાદમાં આવતા નથી ભણવા, બીક લાગે છે, પાણી ભરાઈ જાય છે। કોર્પોરેશનમાં જે 214 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, એના જે ડ્રાફ્ટ ટીપી હોય કે ફાઇનલ ટીપી હોય, એમાં પ્લોટની અનઅવેલેબિલિટીના કારણે 3000 થી 5000 જેટલું ભાડું ચૂકવી અને મંથલી 6.25 લાખ જેટલું ભાડું આ આંગણવાડીઓમાં ચૂકવવામાં આવે છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે તો 400 થી વધારે અહીંયા જે છે તે આંગણવાડી આવેલી છે, અને એમાંથી 50% આંગણવાડી એવી છે કે જે ભાડાના મકાનમાં ચાલે છે। ભાડાના મકાનમાં ચાલે એનાથી પણ કોઈ વાંધો નથી, પરંતુ જે મકાન છે એ પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। એટલે તમે એક અંદાજો લગાવો કે આ ગરીબ ઘરના બાળકો કેવી રીતે અહીંયા ભણતા હશે અને કયા પ્રકારનું શિક્ષણ જે છે તે મેળવતા હશે। આંગણવાડી બહેનો છે તેઓ તેમના તરફથી આ તમામ પ્રયત્નો કરે છે, પરંતુ બાળકોને જ્યારે ભણવાની વાત હોય ત્યારે પ્રાથમિક સુવિધા ખૂબ જરૂરી હોય છે। આ કુલર પણ તમે જોઈ શકો છો કે અહીંયા કુલર મૂકવામાં આવ્યું છે, પરંતુ કુલરમાં પાણી પહોંચે તેના માટે ટાંકી કે પાણીના કનેક્શનની કોઈ જાતની સુવિધા નથી। આંગણવાડી છે તે એની ઉપર પતરાનો શેડ મારેલો છે, અને જે દિવાલો છે એ પણ જર્જરિત છે, એટલે કોઈ પણ જાતના ઠેકાણા નથી ભાડાના મકાનમાં। એવા વાતાવરણ વચ્ચે આ બાળકો ભણી રહ્યા છે, એટલે બાળકોના માનસ પર કયા પ્રકારની અસર થતી હશે એનો અંદાજો આ દ્રશ્યો જોઈને તમે લગાવી શકશો। ઉનાળામાં બાળકો તપી જાય છે, ચોમાસામાં પરિસ્થિતિ એવી થાય છે કે આ વિસ્તારમાં બાળકોએ જો આંગણવાડીમાં આવવું હોય તો આવવા જવા માટેનો રસ્તો રહેતો નથી, અને કદાચ બાળક આંગણવાડી સુધી પહોંચી જાય તો છત પરથી પાણી પડે છે। એટલે ચોક્કસથી તંત્રએ પોતાનું ઉદાસીન વલણ દૂર કરવું જોઈએ, અને ગરીબ ઘરના બાળકોને પ્રાથમિક શિક્ષણ એટલે કે આંગણવાડીથી જે શરૂ થતું શિક્ષણ છે તે સારી ગુણવત્તાવાળું મળી રહે, સારું મકાન મળી રહે, તે પ્રકારની વ્યવસ્થા કરવી અનિવાર્ય બન્યું છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે। ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા રજૂઆત કરી છે, તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા। આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેને મહિનાઓ વીતી ગયા છતાં આ તમામ બ્રિજ પરથી ભારે વાહનો પર હજુ પણ પ્રતિબંધ છે, જેના કારણે ભારે વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોને રોજિંદા મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। હેવી વ્હીકલ આ વિસ્તારની અંદર આ NH છે, નાસિકથી લઈને ઔરંગાબાદથી લઈને સમગ્ર રાજપીપળા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના તમામ વાહન વ્યવહારો એના પરથી જાય છે। જ્યારે આ હેવી વ્હીકલ માટે ઝડપથી ખોલે અને મેન્ટેન કરવાનું જે બાકી છે, વરસાદ ખુલી ગયો 1 મહિનો થઈ ગયો એટલે ઝડપથી મેન્ટેન થાય। 6 महीने से रास्ता बंद है। हम लोग को वापी से नासिक जाने के लिए 5 घंटे के रास्ते में 8-8 10 घंटा जाता है टाइम, और रास्ता जो जाने वाला भी दूसरा वो भी रास्ता भ्रष्ट है। नुकसान कम से कम 2000-3000 रुपये खाली गाड़ी डीजल ज़्यादा खा जाती है, टाइम जाता अलग जाता है और खर्चा ऊपर से बढ़ जाता है। वापी से नासिक जाने वाली कॉमर्शियल गाड़ियां जितनी भी है इसी रोड से जाती है, और ये रोड बंद होने के कारण मोटर मालिकों को लगभग 5 से 6 हजार रुपया ड्राइवरों को खर्च ज्यादा देना पड़ता है, और जो है डीजल भी ज्यादा जलता है, और लगभग जो है ये NH 56 के पूरे रोड खराब है।